તો હાલો મિત્રો, હું છું મકવાના મયુર. મારી ચેનલનું નામ મકવાના મયુર બ્લોગ. ઈ ચેનલમાં તમારું સ્વાગત છે. જય મા મોગલ. તો મિત્રો આજે આપણે જાણવાનું છે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે અને મારી પાસે કઈ કઈ વસ્તુ છે. તો મિત્રો યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે વધારે વસ્તુની કાંઈ જરૂર નથી. હવે તમને પહેલા જણાવી દઉં કે તમારે મોટા મોટા કેમેરા મોટા ફોન લેવાની કાંઈ જરૂર નથી. તમારો જે મોબાઈલ છે એનાથી તમે વિડીયો બનાવી શકો. અને હું પોતે જ અત્યારે મારા મોબાઈલમાં જ વિડીયો બનાવું છું, બરોબર. ને મારી પાસે કઈ કઈ વસ્તુ છે એની બધી વાત કરું તો મારી પાસે એક મોબાઈલનું સ્ટેન્ડ, પછી આ એક સ્ટેન્ડ છે. આ સ્ટેન્ડ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આનો વિડીયો પણ યુટ્યુબમાં આવી ગયેલો છે, જોઈ શકો છો તમે. તો આ એક સ્ટેન્ડ છે અને વિડીયો બનાવવા માટેનું છે. તો લાઇટ વાળા વિડીયો બનાવવા માટે એવડું સ્ટેન્ડ વાપરું છું. અને એક આવડું પહેલા મેં લીધું હતું. આ સ્ટેન્ડ પણ છે. આ રીતે વિડીયો બનાવવા માટે છે મિત્રો. ને બીજી એક વસ્તુ પણ છે. અત્યારે આ જે સ્ટેન્ડમાં વિડીયો બને છે એ સ્ટેન્ડ પણ મારી પાસે છે. તો સ્પેશિયલ બ્લોગ કિટ છે મારી પાસે. પણ તમારી પાસે કાંઈ વસ્તુ ન હોય તો કાંઈ વાંધો નહીં તમ તારે. અને શું કહેવાય, વોઇસ માટે આ છે માઇક છે. આ તો તમને ગમે ત્યાં મળી જશે, ગમે એ દુકાને પણ મળી જશે, મોબાઈલની દુકાને પણ મળી જશે. તો વધારે ટેન્શન લેવાનું નથી. તમારે તમારા મોબાઈલમાં જ વિડીયો બનાવવાનો છે. અને ન ફાવતું હોય તો હું તમને શીખવાડું, બરોબર. મોબાઈલમાં વિડીયો કઈ રીતે બનાવવાનો છે, એડિટ કઈ રીતે કરવાનો છે, એ બધી જાણકારી આ યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ વિડીયો બનાવવાના છે. હું તમને બતાવું કે મોબાઈલમાં આપણે વિડીયો શૂટ કરવો હોય તો કઈ રીતે થાય, બરોબર ને. તો મિત્રો એ બધી વાત જણાવતા પહેલા એ સ્ટેન્ડ તમને બતાવી દો. એટલે આ વિડીયોમાં અત્યારે બતાવ્યું નહોતું, અત્યારે મેં બીજા સ્ટેન્ડમાં મોબાઈલ લગાડી દીધો છે. તો આવડું એક મોબાઈલ સ્ટેન્ડ શું કહેવાય, બ્લોક કિટ છે આખી, તમે જોઈ શકો છો. આખી સ્પેશિયલી બ્લોક કિટ છે. તો આને આમ કરીને તમે વિડીયો બનાવી શકો છો. માઇક આવે, એલઈડી લાઇટ અને પ્લસ મોબાઈલ આપણે રાખી દેવાનો. તો આ મોબાઈલ માટે સ્પેશિયલ છે. એટલે મોબાઈલમાં તમે વાપરી શકો, બરોબર ને. મોબાઈલમાં તમારો વ્લોગ બનાવવો હોય કે ગમે એડિટિંગ કરવું હોય તો, અને તમારે એવું હોય કે ભાઈ મારે બેહીને વિડીયો બનાવવો છે, તો તમે આ રીતે સ્ટેન્ડને આમ નીચે ગમે ટેબલ ઉપર રાખીને પણ બનાવી શકો. અને આ ગમે એમ આડાવડી થઈ જાય, આવ નીચે પણ થાય અને ઉપર પણ થાય, બરોબર. તો આ તમે લઈ શકો છો. અને આ તમને ફ્લિપકાર્ટ, એમેઝોનમાં આરામથી મળી જાય છે. અને બીજી એ વાત હતી કે ખાલી તમારી પાસે મોબાઈલ જ છે, બ્લોક કિટ લેવાના પૈસા નથી, તો કાંઈ વાંધો નહીં. તમ તારે આપણે સાઈડમાં રાખી દો. અને ખાલી મોબાઈલમાં તમને બતાવું કેવી રીતે વિડીયો બનાવવાનો, બરોબર ને. આ માઇક છે. અને આ માઇક તો મિત્રો હાવ સસ્તું તમને 100-150 રૂપિયામાં મળી જાય. એટલે આનો કાંઈ વાંધો નથી, બરોબર. અત્યારે મારા મોબાઈલમાં વોઇસ ચાલુ છે અને આનો વોઇસ આગળના વિડીયો જે હમણાં તમને બતાવ્યો એમાં ચાલુ હતો, બરોબર. એમાં કેટલો ફરક છે એમાં તમે કોમેન્ટ કરી દેજો, બરોબર. હું તમને આગળ બતાવું મોબાઈલમાં કઈ રીતે વ્લોગ બનાવવો ને એ બતાવું, બરોબર. મોબાઈલમાં સૌથી પહેલા તમને ખબર છે કેમેરો ખોલી લેવાનો છે. પછી કેમેરો ખોલીને આપણે સેલ્ફી કેમેરાથી શું કહેવાય, વિડીયો નથી બનાવવાનો. કેમ કે સેલ્ફી કેમેરામાં આપણે રિઝલ્ટ સારું આવતું નથી. તો આપણે નહીં, ગમે મોબાઈલમાં સેલ્ફી કેમેરામાં એટલું રિઝલ્ટ સારું નથી આવતું. અને તમારી પાસે ગમે એ મોબાઈલ હોય, તમને નાનો હોય કે મોટો હોય, કાંઈ વાંધો નહીં, ગમે એ મોબાઈલ હોય હાલ છે. તો આપણે વિડીયો આમ બનાવીએ એટલે ચાલુ કરીને બેક કેમેરો હોય ને એ આપણી સામે રાખવાનો છે, આમ, બરોબર ને. આમ સામે રાખશો એટલે વિડીયો તમારો બરાબર આવશે. અને ચાલુ બંધ કરવા માટે કાંઈ વસ્તુ ના હોય તો આપણે આ બટનનો ઉપયોગ કરશું. તમને ખબર હશે, વોલ્યુમ બટનથી ફોટો પડે ને એ બટનથી કેમેરો ચાલુ થઈ જાય, બરોબર. અને ચાલુ કરીને આમ કરો તો તમારે થોડુંક એડિટ વધારે કરવું પડશે. એડિટમાં થોડી કટ મારવી પડશે, બસ. બીજું કાંઈ વાંધો નહીં આવે. અને તમે એડિટ કરવા માટે શું કહેવાય, વિડીયો એડિટ કરવા કઈ એપ્લિકેશન વાપરો છો એની પણ મને કોમેન્ટ કરી દેજો. તો મને આગળ ખબર પડે વિડીયો બનાવવાની કે કઈ રીતે મારે વિડીયો બનાવવો. અને હું પણ એમાં એડિટ કરીને ટ્રાય કરીશ. તો મારા વિડીયો જો એમાં સારા બને તો મને પણ લાભ થાય છે. અને મિત્રો તમને તો લાભ થવાનો જ છે. આજ હું તમને બતાવી મોબાઈલમાં વિડીયો બનાવવાનો છે, બરોબર. તો આમ કરીને તમારે બોલવાનું ચાલુ કરી દેવાનું છે, બરોબર. તો એમ હોય કોઈને, હવે મને મારી ખુદની જ વાત કરું તો મને વિડીયો બનાવતા હકીકતમાં બહુ શરમ આવે. એટલે હું ઘરની અંદર જ વિડીયો બનાવું. બહાર છે ને ઓછા વિડીયો મારે હાવ બનાવવાના આવે. મને ઘરમાં જ વિડીયો હું બનાવું, બારે મને બહુ શરમ લાગે. એટલે મારા વિડીયો હશે ને તો ઘરની અંદર છે. અને કાંઈ એવા લોકેશનમાં છે કે આજુબાજુ કોઈ નહીં, જેમ કે મને ખુદને શરમ આવે વિડીયો બનાવતા.
હવે ઘણા લોકો પછી મેં બહુ વિડીયો જોયા, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો આવે છે, તો એમાં મેં જોયું કે તમને શું કહેવાય, આપણે ગમે એ હોય, ગરીબ માણસો હોય બરોબર, તો કારખાને જતા હોય, દાડીએ જતા, ગમે એ કામ કરતા હોય, કામ કરવામાં આપણને શરમ ન લાગતી હોય તો વિડીયો બનાવવામાં હેની શરમ. એ જ રીતે પછી મેં પણ હવે તમારા સામે ચાલુ કરી દીધું ને હવે આપણે વ્લોગ બનાવવાના છે બરોબર. તો વધારે આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો, તો ફટાફટ આવા વિડીયો જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારે સબસ્ક્રાઈબર વધે અને તમે આગળ વિડીયોને શેર કરજો. જો બીજા કોઈને મોબાઈલમાં વિડીયો બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય તો એ બનાવો. તો આમ કરીને તમારે શરમ લાગે તો ચશ્મા આવે છે, ચશ્મા લઈ લેવાના, જેથી કરીને તમે આ મોબાઈલની સામે જોવો તો તમને શરમ ન લાગે બરોબર ને. એવી રીતે આમ કરીને તમારે બોલવાનું ચાલુ કરી દેવાનું છે બરોબર, કે હાલો મિત્રો મારી યુટ્યુબ ચેનલનું નામ આ છે અને આજે આપણે અહીંયા ફરવા ગયા, ગમે આપણે વ્લોગ હોય તો ફેમિલી વ્લોગ બનાવતા હોય, મારે અત્યારે ફેમિલી વ્લોગ બધું કોમેડી વિડીયો બધા આ ચેનલમાં આવી છે બરોબર, અને આવશે જ. એટલે અને હું તમને શીખવાડતો રહે, મને જે આવડે એ તમને શીખવાડીને તમને જે આવડતું હોય મને કોમેન્ટ કરીને થોડુંક જણાવી દેજો, એટલે મને આગળ વિડીયો બનાવવાની ખબર પડે બરોબર ને. એવું છે. અને આવી કાંઈ વસ્તુ તમારે લેવાની તમારે કાંઈ જરૂર નથી, જે થાય કોમેન્ટ કરી નાખજો તમે અને શેર કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયો સારો લાગે તો. એટલે તમારે આવી રીતે પછી બોલવાનું ચાલુ કરી દેવાનું છે. આ સ્ટેન્ડ બેન લેવાની કાંઈ જરૂર નથી મિત્રો બરોબર. બોલવાનું ચાલુ કરી દેવાનું અને પછી એડિટ કરીને વિડીયો યુટ્યુબમાં અપલોડ કરી દેવાનો. યુટ્યુબમાં તમારે થંબનેલ નાખી દેવાનો, થંબનેલ સારો બનાવવાનો. થંબનેલ એપ્લિકેશન મારી પાસે હું પિક્સેલ લેબ યુઝ કરું છું અને પિક્સાર્ટ હું બે યુઝ કરું છું. અને તમને જો વધારે ખબર હોય બરોબર અને એનાથી પણ સારા થંબનેલ બનતા હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો, એટલે મને ખબર પડે કે મારે થંબનેલ કઈ રીતે બનાવવું બરોબર ને. એટલે મને થંબનેલ હજી બરોબર ફાવતું નથી બનાવતા, એટલે તમે તમારી રીતે તમ તારે જોઈને મને કોમેન્ટ કરી દેજો ને હું મારી રીતે તો બનાવું છું થંબનેલ બરોબર. અને પછી યુટ્યુબમાં તમારે ટેગ જે હોય વ્લોગ છે, પછી કાંઈ ઇન્ફોર્મેશન છે કે પછી તમે નવું વસ્તુ લાવ્યા હોય તો એ ટેગ કરીને જેમ વિડીયો રાખ્યો તો એમ કે ન્યૂ લાવ્યો, આ વસ્તુ નવી લાવ્યો હોય, ગમે મતલબ હેશટેગ અને ટેગ બે મેન છે. અને ઉપર જે આપણે ડિસ્ક્રિપ્શન આવે એમાં બધું નાખી દેવાનું બરોબર, અને પછી વિડીયો અપલોડ કરી દેવાનો તમારે, પછી વ્યૂ આવે બરોબર. એટલે આવી રીતનો આ ઇન્ફોર્મેશન વિડીયો છે મિત્રો, તો મારે ટેગ નાખવું પડશે ઇન્ફોર્મેશન કરી અને તમે બધા જોઈજો અને આગળ શેર કરી દેજો. અને આજનો વિડીયો અહીંયા પૂરો, અને વધારે જાણકારી મને મળશે તો હું તમને આપતો રહીશ અને આવો વિડીયો જોતા રહેજો બરોબર.